વેલકમ સ્ટુડન્ટ્સ. આ વિડિયોમાં આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ એટલે શું અને તે સમીકરણ કયા છે તે જણાવવાનું છે. નિયમિત પ્રવેગી ગતિ એટલે શું છોકરાઓ? તો નિયમિત પ્રવેગી ગતિ કો કે અચળ પ્રવેગી ગતિ કો, બંનેનો મતલબ એક જ છે. એનો મતલબ પ્રવેગ અચળ રહેવો જોઈએ. પ્રવેગ અચળ ક્યારે રહે? જ્યારે વેગમાં થતો ફેરફાર સરખો હોય ત્યારે પ્રવેગ કેવો રહેશે? અચળ રહેશે. વેગમાં થતો ફેરફાર એટલે કેવું? ધારો કે તમે અહીંયાથી નીકળ્યા, ઘરેથી નીકળ્યા, આ તમારું ઘર છે ને તમારી શાળા છે, બરાબર? ચાલો, દર 2 સેકન્ડે અહીંથી 2 સેકન્ડે દર 2 સેકન્ડે તમારો વેગ 10 ની સ્પીડે વધે છે. ધારો કે પહેલા સ્ટાર્ટિંગમાં છે 10 કિલોમીટર પર હજુ તમે સ્પીડ કરી, ફરી બીજી 2 સેકન્ડ ગઈ, બીજી 2 સેકન્ડ ગઈ એટલે તમારો વેગ થઈ ગયો 20 કિલોમીટર પર હજુ તમે સ્પીડ કરી, બીજી 2 સેકન્ડ ગઈ, ફરી તમારો વેગ થઈ ગયો 30 કિલોમીટર પર બરાબર? એટલે તો સમયગાળાનો ડિફરન્સ સરખો છે. દર 2 સેકન્ડે વેગ પણ સરખો જ વધે છે. 10 થી 20 થાય, 20 થી 30 થાય, વેગ પણ સરખો વધતો, એટલે કે સરખા સમયગાળામાં સરખો વેગ વધતો હોય. સરખા સમયગાળામાં સરખો વેગ વધતો હોય તો એ સંજોગોમાં આપણે પ્રવેગ જોઈએ તો પ્રવેગ કેવો રહેશે? તો કે પ્રવેગ અચળ રહેશે. કે અચળ પ્રવેગી ગતિના આપણે સમીકરણો તારવવાના છે, બરાબર? પહેલા એ સમીકરણો તારવવાના છે. એ આગળ આપણે તારવીએ છીએ, પણ પહેલા સમીકરણો કયા છે અને સમીકરણો કોને કહે છે એ આપણે સમજીએ વિદ્યાર્થીઓ. તો અહીંયા આપણે શું લખેલું છે? જ્યારે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતો હોય. કેવી ગતિ? અચળ પ્રવેગી ગતિ. જ્યારે પદાર્થ સુરેખ પથ પર એટલે સ્ટ્રેટ લાઈન પર, બરાબર? જ્યારે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે પદાર્થના વેગ, પ્રવેગ, સમયગાળો અને અંતરને એકબીજા સાથે સાંકળતા સમીકરણને પ્રવેગી ગતિના સમીકરણો કહે છે. એટલે કેવું સમીકરણ? જેની અંદર કઈ વસ્તુ હોય છે? તો કે વેગ આવી જાય, પ્રવેગ આવી જાય, સમયગાળો આવી જાય અને અંતર આવી જાય. તેવા જે સમીકરણો છે એ સમીકરણોને છોકરાઓ અચળ પ્રવેગી ગતિના સમીકરણો કહેવાય. તે સમીકરણો કયા છે? તો આ 3 સમીકરણો છે, તમારે યાદ રાખવાના છે. આ 3 સમીકરણો પરથી બહુ બધા દાખલા છે અને ચેપ્ટરની મોસ્ટ ટાઈમની થિયરી કહેવાય ને, તો આ થિયરી હવે જે ચાલુ થશે એ બરાબર. આ 3 સમીકરણો તમે જો 11માં સાયન્સ લેશો તેમાં પણ તમારે કામમાં લાગશે અને 12માં પણ કામમાં લાગશે. તો સમીકરણો કયા છે જોઈએ વિદ્યાર્થીઓ? v u + at, પછી s ut + 1/2 at square, v² - v² = 2as. આ 3 સમીકરણો યાદ રાખવાના છે, બરાબર? પણ v નો મતલબ શું, u નો મતલબ શું તે આપણે જોઈએ. v છે ને, v એ પદાર્થનો અંતિમ વેગ, જ્યારે u એ પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ, એક્સેલરેશન. પ્રવેગને ઇંગ્લિશમાં કહેવાય વિદ્યાર્થી એક્સેલરેશન, એટલે એને આપણે a વડે દર્શાવીએ છીએ. અને સમયગાળો એટલે ટાઈમ નો t અને સ્થાનાંતરનો s. એટલે જ્યાં f લખેલું છે સ્થાનાંતર છે, a છે પ્રવેગ છે, u છે પ્રારંભિક વેગ છે અને v છે એનો અંતિમ વેગ છે, બરાબર? એ રીતે 3 સમીકરણ થાય. 3 સમીકરણ પૂરી જોઈએ કયા છે? v = u + at, s = ut + 1/2 at square, v² - v² = 2as. આ 3 સમીકરણો યાદ રાખવાના છે. 3 સમીકરણો કયા હતા? તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો હતા. વેગ, અંતર, સમય અને સ્થાનાંતરને સંબંધ દર્શાવતા જે સમીકરણો છે એને અચળ પ્રવેગી ગતિના સમીકરણો કહેવાશે. ચલો વિદ્યાર્થીઓ, 3 સમીકરણો આપણે તારવીશું. સમીકરણો આયા કેવી રીતે એ આપણે હવે જોઈશું. તમને પરીક્ષામાં કોઈ પણ 2 સમીકરણ અથવા કોઈ પણ એક સમીકરણ તારવવાનું કે 3 માર્ક્સની થિયરી, કાં તો 3 તારવવાના છે, કાં તો કોઈ પણ એક સમીકરણ તમને તારવવાનું કહેવામાં આવશે. તો કેવી રીતે તારવવાના? તો કે સમીકરણો તારવવા માટે આપણે આલેખનો ઉપયોગ કરીશું. ચલો આલેખ જોઈએ વિદ્યાર્થીઓ. ચલો વિદ્યાર્થીઓ, તો હવે પહેલું સમીકરણ આપણે આલેખની રીતે તારવીએ. તો તમને કદાચ એવી રીતે પણ પૂછી શકે, આ પ્રશ્ન કેવી રીતે પૂછાય એ પહેલા આપણે વિચારીએ. તો આવું પૂછી શકે, v = u + at સમીકરણ તારવો. અથવા તો પણ પૂછી શકે, પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને સમયને સાંકળતું સૂત્ર તારવો.
આવી રીતે પણ પૂછાય, અથવા પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને સમયને સાંકળતું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ તારવું. ત્રણમાંથી કોઈ પણ એ સમીકરણ પણ પૂછાઈ શકે છે, કાં તો ત્રણ સમીકરણો પૂછાઈ શકે છે. તો ત્રણમાંથી એક પૂછાય, ત્રણ પૂછાય કે દરેક સંજોગોમાં વિદ્યાર્થીઓ તમારે આલેખ દોરવાના રહેશે. તો શું એક જ આલેખ છે, તમે ત્રણ સમીકરણો તમે તારવી શકશો, બરાબર? તો આલેખ કેવી રીતે છે? તો જો આલેખ આવો દોરવાનો છે, x અક્ષ અને y અક્ષ. આ આપણી x અક્ષ થઈ કહેવાય અને આપણી કઈ અક્ષ થઈ કહેવાય? y અક્ષ થઈ કહેવાય, બરાબર? x અક્ષ પર આપણે લઈશું સમયગાળો અને y અક્ષ પર આપણે લઈશું વેગ, બરાબર? અહીંયા આગળ તમને ખબર છે ઉગમ બિંદુ O આવે. ચલો, જો હું આલેખ અહીંથી દોરું વિદ્યાર્થીઓ, અહીંથી ધારો કે સુરેખ પથ પર એટલે સ્ટ્રેટ, તો સ્ટ્રેટ આલેખ આવી રીતે દોરું ને, તો આનો મતલબ શું થઈ જાય કે પ્રારંભનો વેગ 0 છે એવું કહેવાય. પ્રારંભનો વેગ 0 છે, પણ અહીંયા આપણે પ્રારંભનો વેગ 0 નથી લેતા, પ્રારંભમાં કંઈક વેગ લઈએ છીએ. તો પ્રારંભમાં કંઈક વેગ લેવો હોય એવું દર્શાવવું હોય તો આલેખ આના બદલે અહીંયાથી સ્ટાર્ટ કરો. અહીંથી ગમે તે જગ્યાએ અહીંથી દોરો તોય ચાલે, અહીંથી દોરો તો પણ ચાલે. ચલો અહીંયાથી સ્ટાર્ટ કરું છું, અહીંયાથી. એટલે આના માટે હું શું બોલી શકું કે 0 સમયે કંઈક વેગ છે. જ્યારે મેં ગતિ નિહાળવાની શરૂ કરી, જ્યારે મેં સમય શરૂ કર્યો ત્યારે મિત્રો ઓલરેડી કંઈક વેગ હતો જ, કંઈક વેગ છે. પ્રારંભનો વેગ છે એટલે એને આપણને ખબર છે કે પ્રારંભિક વેગને આપણે શું કીધેલું છે તો કે u, એટલે અહીંયા આગળ હું લખીશ u, બરાબર? ચલો એક કામ કરીએ વિદ્યાર્થીઓ, આટલા ભાગને આપણે એનો અંતિમ વેગ કહી લઈએ, આટલા ભાગને. તો આ રહ્યો એનો અંતિમ વેગ. તો અંતિમ વેગને વેગવાળી લાઈન પર ખેંચીએ એટલે કે y અક્ષ પર આપણે ખેંચીએ તો આપણને એનો અંતિમ વેગ મળશે v. અહીંયા મળ્યો u, અહીંયા મળ્યો v. અહીંયા પ્રારંભનો કશો સમયગાળો છે 0. હવે એને આપણે આની પર ખેંચીએ તો આપણે અહીંયા કશો સમયગાળો મળશે, ખબર નહીં કેટલો. તો ધારો કે એને આપણે કહી દઈએ t જેટલો સમયગાળો. 0 સમયગાળામાં u જેટલો વેગ હતો અને t જેટલા સમયગાળામાં v જેટલો વેગ હતો, એવું આપણે આલેખ પરથી કહી શકીએ, બરાબર? ચલો એક કામ કરીએ છોકરાઓ, અહીંયા આગળ સમીકરણને તારવવા માટે અહીંયા આપણે એક લંબ દોરી દઈએ, આવી રીતે એક લંબ દોરી દીધો છે, બરાબર? તો વેગ વર્સિસ સમયગાળાનો આલેખ છે. હવે એના પછી આપણે આ સમીકરણ તારવીશું. તેના માટે આપણે શું કરીશું? ચલો બિંદુઓના નામ આપી દઈએ વિદ્યાર્થીઓ. આ O છે, આને A કહી દઈએ, આને E બિંદુ કહી દઈએ, આ B, D અને અહીંયા આગળ કહી દઈએ બિંદુ C. જો A, E, B, D અને C બિંદુઓ, બરાબર? ચલો એક કામ કરીએ, આકૃતિની ભૂમિતિ પરથી આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થીઓ કે BC એટલે શું? તો કે BC એટલે BD પ્લસ BC. તો અહીંયા આગળ એવું લખીશ BC બરાબર BD પ્લસ BC. આખા BC એટલે શું? તો કે BD પ્લસ BC જેટલા, બરાબર? પણ આપણને આલેખ પરથી એક જ છે BC કેટલા હશે? તો કે BC જેટલો ભાગ છે એટલો જ ભાગ આપણે OA જેટલો સમજી શકીએ. તો DC ની જગ્યાએ હું લખીશ OA. તો BC BD પ્લસ OA, બરાબર? પરંતુ BC એટલે શું? તો કે BC એટલે આટલો આખો ભાગ, અને આટલો આખો ભાગ આપણે આલેખ પરથી આ બાજુમાં જોવાથી y અક્ષ પર, તો એટલો આખો ભાગને તો આપણે શું કહી દીધું છે? આટલા આખા ભાગને આપણે કહી દીધો છે p. આટલો ભાગ છે આપણો u અને આટલો આખો ભાગ છે અહીંયાથી આટલો આખો ભાગ એ શું છે આપણો? તો કે v છે, બરાબર? એટલે BC ની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો BC ની જગ્યાએ આપણે v લખી શકીએ. તથા OA એટલે આટલો ભાગ, હમણાં મેં તમને કહ્યું આટલો આખો ભાગ છે v જેટલો અને આટલો ભાગ છે u જેટલો. તો OA એટલે કેટલા થશે? તો કે u જેટલા. અને OE લખીએ OE, તો OE કેટલા થાય? v જેટલા. તો OA થયો u જેટલો. તો અહીંયા આપણે લખીશું OA u લેટા. ચલો આ બંનેની કિંમત આપણે આમાં મૂકી દઈએ. તો BC ની જગ્યાએ હું શું લખી શકું? v, BD એમના
u = bd સમીકરણ 1 બરાબર. હવે બીજું સમીકરણ લઈએ. બીજા સમીકરણમાં આપણે પ્રવેગની વ્યાખ્યાનો ઉપયોગ કરીશું. તો પ્રવેગ એટલે શું? તો કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો વેગમાં થતો ફેરફાર કેટલો છોકરાઓ? તો આપણને ખબર છે કે વેગમાં થતો ફેરફાર આટલો આખો v છે, આટલો આખો u છે. તો વેગમાં થતો ફેરફાર આટલો v - u એટલે આટલો ભાગ, અને આટલો ભાગ એટલે શું? તો કે bd જેટલો ભાગ. બરાબર. તો વેગમાં થતો ફેરફાર એટલે કેટલો? તો કે bd જેટલો ભાગ્યા સમયગાળો. તો સમયગાળો ક્યાંથી કઈ લેવાશે? તો સમયગાળો અહીંથી અહીં સુધીનો લેવાશે. અહીંથી અહીં સુધીનો એટલે ધારો કે આપણે એને કહી દઈએ ad. આ ad કહો કે આ ભાગ કહો, બંનેનો મતલબ એક જ થશે. તેને કહી દઈશું આપણે ad. બરાબર. અહીંયા આપણે પ્રવેગ લખીશું. પણ આપણને ખબર છે વિદ્યાર્થીઓ, bd m ના m, ad એટલે કેટલા? તો ad એટલે આટલો ભાગ, અને આટલા ભાગને આપણે નીચે જોઈએ તો આટલું અંતર કેટલું અંતર કહેવાય? તો આટલું અંતર આપણું થયું કહેવાય t જેટલું. એટલે અહીંયા ad ની જગ્યાએ હું શું લખીશ? t લખીશ. ચલો t ને આની સામે જવા દઈએ તો ad = bd સમીકરણ 2. આ પણ bd નું સમીકરણ, આ પણ bd નું સમીકરણ, બેને સામસામે સરખાવી દઈશું. તો v - u = ad. તો ad અથવા તો એક કામ કરીએ છો, v = u + ad. આપણું મેઈન સમીકરણ અહીં પહેલું સમીકરણ આવી રહ્યું જો v = u + ad. v = u + ad. જ્યાં v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમયગાળો. પહેલું સમીકરણ આપણું પૂરું થઈ ગયું. હવે બીજું સમીકરણ પૂરું કરીએ. ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે બીજું સમીકરણ પૂરું કરીશું. બીજું સમીકરણ શું છે? s = ut + 1/2 at². બરાબર. તે પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો પ્રશ્ન આ રીતે પૂછાય: નિયમિત પ્રવેગી ગતિ માટે અંતર અને સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ તારો. અથવા પ્રશ્ન કે કાર્ય પણ પૂછાઈ શકે છે. s = ut + 1/2 at². s = ut + 1/2 at². સમીકરણ આલેખની મદદથી તારવો. ત્રણેયમાં એક જ આલેખ દોરવાનું છે. જેમાં દોર્યો તો એનો જ આલેખ આપણે ફરીથી દોરીએ વિદ્યાર્થીઓ. ચલો x અક્ષ અને y અક્ષ દોરીએ. આ રહ્યો આપણે x, અહીંયા આપણે લીધેલો સમયગાળો. આ y અક્ષ, અહીંયા આગળ આપણે લીધેલો વેગ. પ્રારંભનું અહીંથી શરૂ કરેલું. ચલો અહીંયાથી થોડું નીચેથી શરૂ કરીએ. અહીંયાથી શરૂ કરીને કંઈક વેગની લાઈન દોરીએ. બરાબર. પ્રારંભનો વેગ આપણે ખબર છે u જેટલો હતો, અંતિમ વેગ એનો કેટલો થઈ ગયેલો હતો કે v જેટલો થઈ ગયેલો. અહીંયા આગળ 0 સમયગાળો હતો, અહીંયા આગળ એક સમયગાળો થઈ ગયો તો t જેટલો સમયગાળો. બરાબર. ચલો નામ આપી દઈએ. આ o હતો, આ એ હતો d પોઈન્ટ. પછી અહીંયા આગળ આપણે લંબ દોરી દીધેલો, આ પોઈન્ટ આપણો બની ગયેલો d, આ પોઈન્ટ આપણો બની ગયેલો c, આ પોઈન્ટ આપણો બની ગયેલો t. બરાબર. ચાલો છોકરાઓ, હવે બીજું સમીકરણ તારવવું છે. તો બીજું સમીકરણ તારવવા માટે આપણે શેનું સમીકરણ તારવવાનું છે? તો કે અંતરનું તારવવાનું છે. બરાબર. તો અંતર કેવી રીતે થાય છે? તો છોકરા, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લીટી છે, તમારે યાદ રાખવાનું છે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય. વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને એ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શોધી નાખીએ. આલેખ ખાલી આટલો જ છે, પણ એના વડે ઘેરાતું સમીકરણ, એના વડે ઘેરાતું ક્ષેત્રફળ કેટલું? તો કે આ બધું જ. બરાબર. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને એના વડે ઘેરાતું આપણે જો ક્ષેત્રફળ શોધી નાખીએ તો ક્ષેત્રફળ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપે છે કે પદાર્થે કેટલું સ્થાનાંતર કર્યું એ આપણે જોઈતું હોય તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ક્ષેત્રફળ શોધી નાખવાનું. તો ચાલો વિદ્યાર્થી, આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો આપણને આલેખ પદ્ધતિ કહે છે કે બે ભાગ પડી શકે. જો હું આટલો પોર્શન લઈશ,
આટલો તો આપણું ત્રિકોણ બની ગયું અને નીચેનો આપણો બની ગયો લંબચોરસ એ ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આ બંનેને ભેગા કરીશું એટલે આપણને શું મળી જશે તો કે અંતર મળી જશે ચલો ભેગા કરીએ છોકરાઓ કુલ અંતર is equal to શું તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ તો કુલ અંતરને આપણે ધારો કે s લખી દઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ કયા ત્રિકોણનું ક્ષેત્રફળ તો કે ત્રિકોણ ABD જે કાટકોણ ત્રિકોણ છે ABD નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસ કયો તો કે આવ્યો OABC આટલો લંબચોરસ બરાબર તો OABC નું ક્ષેત્રફળ બરાબર ચલો કિંમતો મૂકીએ છોકરાઓ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આપણને ખબર છે ચલો કિંમતો મૂકીએ છોકરાઓ S ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આપણને ખબર છે કે 1/2 પાયો ગુણ્યા વેગ અને લંબચોરસનું ક્ષેત્રફળ એટલે આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ચલો કિંમતો મૂકીએ 1/2 પાયો તો પાયો કોણ થશે વિદ્યાર્થીઓ તો ત્રિકોણમાં પાયો આ ત્રિકોણ છે આપણો તેનો પાયો કોણ થશે તો કે આપણો પાયો થશે આપણો પાયો એટલે આ પાયો થાય અને એના પર દોરેલો શું કહેવાશે વેગ તો અહીંયા આગળ જોઈએ તો આ પાયો થશે અને આપણે એના પર દોરેલો શું કહેવાશે વેગ તો પાયો કેટલો થયો તો પાયો થયો કહેવાય AD જેટલો તો અહીંયા પાયાની જગ્યાએ હું લખીશ AD ગુણ્યા વેગ એટલે આ અને આટલો ભાગ એટલે આપણને ખબર છે ને કહેવાશે BD વત્તા લંબચોરસમાં લંબાઈ તો લંબચોરસની લંબાઈ ધારો કે આને આપણે લંબાઈ કહી દઈએ અને આપણે પહોળાઈ કહી દઈએ તો લંબાઈ કેટલી થશે આટલી અને આટલી એટલે આપણને ખબર છે એને કહેવાશે OA તો અહીંયા લંબાઈની જગ્યાએ હું લખીશ OA ગુણ્યા પહોળાઈ કેટલી થશે તો કે અહીંયાથી આટલી એટલે શું કહેવાશે તો કે OC બરાબર પણ આપણને આલેખ પરથી દેખાય છે કે OA બરાબર કેટલા છે તો કે OA બરાબર U જેટલા છે આ રહેજો OA બરાબર U જેટલા છે બરાબર હવે OC કો કે AD કો કે OC કો બંનેનો મતલબ સેમ છે અને એટલો ભાગ કેટલો છે તો આટલો ભાગ આપણો છે T જેટલો બરાબર તો અહીંયા આગળ આવું લખી શકું OC કો કે OA AD કો એ બંનેનો મતલબ શું થશે સમયગાળો T થશે બરાબર અને આના પહેલા આપણે પ્રૂવ કરી રહ્યા છોકરાઓ આના પહેલા આપણે લઈ આવ્યા એક સમીકરણ કે BD બરાબર હતું AD અને આગળના વિભાગમાં તે કામ કરીએ છોકરાઓ ચાલો બધાની કિંમત મૂકી દઈએ 1 2 અને 3 ની કિંમત આપણે આમાં મૂકીએ તો S એમના એમ 1/2 એમના એમ AD એટલે કેટલા તો અહીંયા આપણને દેખાય છે AD એટલે તો T છે તો AD ની જગ્યાએ હું લખીશ T BD એટલે કેટલા તો BD ની જગ્યાએ આપણને ખબર છે 80 તો અહીંયા હું લખીશ 80 પ્લસ OA એટલે તો કે U એટલે અહીંયા લખીશ U ગુણ્યા OC એટલે T તો અહીંયા લખીશું T ચલો વ્યવસ્થિત ફોર્મમાં ગોઠવી દઈએ છોકરાઓ S એમના એમ બરાબર ચલો S એમના એમ T ભેગા થશે કે T સ્ક્વેર થઈ જશે તો 1/2 AT² પ્લસ UT વ્યવસ્થિત ફોર્મમાં ગોઠવી દઈએ તો S UT પ્લસ 1/2 AT² જે સમીકરણ તારવવાનું હતું એ સમીકરણ આપણી જોડે આવી ગયું S એટલે કાપેલું કુલ અંતર U એનો પ્રારંભિક વેગ સમયગાળો A એટલે પ્રવેગ અને ફરી T એટલે સમયગાળો અહીંયા વિદ્યાર્થીઓ તમારી વસ્તુ ખાસ યાદ રાખવાની છે જ્યારે પણ આ થિયરી પૂછે ત્યારે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને તમારે અંતર શોધવું હોય તો શું કરવાનું તો કે એના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ શોધી નાખીએ તો વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને એને પદાર્થથી કાપેલું અંતર મળી જશે ચલો વિદ્યાર્થીઓ હવે આપણે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવીશું એટલે પ્રશ્ન કંઈક આ રીતે પૂછે નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ અને સ્થાન વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ
આ પ્રશ્ન કઈ આ રીતે પણ પૂછાઈ શકે v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as સમીકરણ આલેખની મદદથી ઉતારો. બરાબર? તો ચાલો એના માટે ફરી પાછું પેલો આલેખ દોરીશું x અને y. આ બાજુમાં લઈ લઈશું સમય, આ બાજુમાં લઈશું વેગ. તો બિંદુએથી વેગ સ્ટાર્ટ કરીશું. ચાલો દર વખતે આટલો આપણો વેગની લીટી બની. બરાબર? લંબ દોર દઈએ. અહીંયા આગળ આપણે ખબર છે પ્રારંભનો વેગ u હતો, અહીંયા વેગ v હતો, અહીંયા સમયગાળો t હતો અને અહીંયા પ્રારંભનો સમયગાળો 0 હતો. ચાલો બિંદુઓને નામ આપી દઈએ વિદ્યાર્થીઓ. અહીંયા હતો a, b, c અને d અને અહીંયા એક વધારાનો પોઈન્ટ આપણે લંબ દોરીએ તો આપણો પોઈન્ટ બની જશે e. બરાબર? હવે આપણે શું લાવવાનું છે છોકરાઓ? તો v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as લાવવાના છે. તો એના માટે શું કરીશું? તો એના માટે આપણે એક સમલંબ જોઈએ. સમલંબ કયો છે? તો જો આ સમલંબ o a b c. આટલો સમલંબ ને કયો વિદ્યાર્થીઓ? આટલો સમલંબ. બરાબર? તો સમલંબનું ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું. તો સમલંબનું ક્ષેત્રફળ s ઇઝ ઇક્વલ ટુ સમલંબનું ક્ષેત્રફળ a b c o નું ક્ષેત્રફળ. તો સમલંબનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો જો આવું થશે વિદ્યાર્થીઓ, OA ગુણ્યા BC, OA ગુણ્યા BC પ્લસ OA પ્લસ BC ગુણ્યા OC. બરાબર? અને ભાગ્યા 2. ચાલો જોઈએ છોકરાઓ, OA પ્લસ BC ગુણ્યા OC ભાગ્યા 2. આ સમલંબનું સમીકરણ છે, તમારે યાદ રાખવાનું છે. બરાબર? ચાલો OA એટલે કેટલા? તો OA એટલે આપણે દેખાય છે u જેટલા છે. અહીંયા OA ની જગ્યાએ હું લખી દઈશ u. બરાબર? પ્લસ BC. તો BC એટલે કેટલા છે? તો આ BC આખા. અને એ આખા એટલે અહીંયા આગળ આપણને દેખાય છે કેટલા છે છોકરાઓ? તો અહીંયાનો અંતિમ વેગ હતો v જેટલો. એટલે આટલો આખો ભાગ કેટલો થઈ ગયો કહેવાય? v થઈ ગયો કહેવાય. તો BC ની જગ્યાએ હું શું લખીશ? તો કે v. ચલો OC એટલે આટલો ભાગ. અને આટલો ભાગ એટલે કેટલો છે? તો આટલો ભાગ છે સમયગાળો t જેટલો. એટલે અહીંયા આગળ હું OC ની જગ્યાએ લખીશ t. ચલો બધાની કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ. તો s OA ની જગ્યાએ u પ્લસ BC ની જગ્યાએ v ગુણ્યા OC ની જગ્યાએ t ભાગ્યા 2. બરાબર? ચલો એક કામ કરીએ છોકરાઓ, આને આપણે સમીકરણ 1 લઈ દઈએ. તો આ BC ની જગ્યાએ આવશે v. આને આપણે સમીકરણ 1 લઈ દઈએ. હવે સમીકરણ બીજું આપણે આના પરથી લઈ લેલા v u પ્લસ ap. હમણાં આપણે સાબિત કરેલા સમીકરણ. બરાબર? તેમાંથી એક કામ કરીએ, t ને સૂત્રનો કરતા બનાવીએ. તો પહેલા પ્લસ u કરતા જશે એટલે માઈનસ થઈ જશે. એટલે v માઈનસ u ઇઝ ઇક્વલ ટુ 80. p જોઈએ છે એ ભાગાકાર કરે છે એટલે v માઈનસ u બાય a ઇઝ ઇક્વલ ટુ t. સમીકરણ 2. ચલો એક કામ કરીએ, 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ t ની જગ્યાએ. આ t ની જગ્યાએ હું શું લખી શકું? તો કે v માઈનસ u બાય a મૂકી શકું. ચલો મૂકીએ. તો s ઇઝ ઇક્વલ ટુ u પ્લસ v બાય 2. અને અહીંયા t ની જગ્યાએ હું શું લખી શકીશ? તો t ની જગ્યાએ લખાશે v માઈનસ u બાય a. v માઈનસ u બાય a. ચલો છેદને સામે લઈ લઈએ. તો 2as ઇઝ ઇક્વલ ટુ u પ્લસ v અને v માઈનસ u. u પ્લસ v લખીએ કે v પ્લસ u લખીએ, બંનેનો મતલબ એક જ છે. 1 વત્તા 2 કરીએ કે 2 વત્તા 1 કરીએ. બરાબર? તો આને થોડું ગોઠવી દઉં છું, v પ્લસ u લખી દઉં છું. v પ્લસ u આવું મેં શાના માટે કર્યું? તો આના માટે છોકરાઓ, v a પ્લસ b a માઈનસ b. તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. આ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ના બે ભાગ છે. તો આપણી જોડે ઇક્વેશન તમને ખબર હશે વિદ્યાર્થીઓ, a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું હતા? તો કે a માઈનસ b અને a પ્લસ b. તો જો સેમ એના જ ભાગ છે, a પ્લસ b અને a માઈનસ b. બરાબર? અને કમ્બાઈન શું લખી શકું? તો 2as ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઈનસ u સ્ક્વેર.
તે સમીકરણ તારવવાનું